ગાયત્રી મહત્વપૂર્ણ સમાચાર જે સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર। સુરેન્દ્રનગરમાં અનોખી રીતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે। તો બાપુની જન્મ જયંતિની અનોખી રીતે ઉજવણી સામે આવી છે। નગરપાલિકા દ્વારા પીવાના પાણી પ્રાથમિક સુવિધા પૂરી ન પડતા સ્થાનિકોના ધરણા અહીંયા જોવા મળ્યા છે। તો સંત સેવૈયાનાથ ઠાકરનગર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીના મુદ્દે ધરણા યોજાયા। શહેરના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં, પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ, જેને લઈને સ્થાનિકોમાં રોષ। સુરેન્દ્રનગરમાં અનોખી રીતે ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। નગરપાલિકા દ્વારા પીવાના પાણી પ્રાથમિક સુવિધા પૂરી ન પડાતા સ્થાનિકોએ ધરણા યોજ્યા। સંત સેવૈયાનાથ ઠાકરનગર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની લોકોને મુશ્કેલી પડી રહી છે, જેને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો। શહેરના મુખ્ય રસ્તાઓ બિસ્માર હાલતમાં, પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ। વધુ વિગતો સાથે સંવાદદાતા ફઝલ લાઈવ જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી। ફઝલ, જે રીતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, રોષ બતાવવામાં આવે છે, પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ તે નથી મળી રહી, તેને લઈને લોકો માંગ કરી રહ્યા છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલી સંત સવૈયાનાથ સોસાયટી અને ઠાકરનગર જે વિસ્તાર આવેલો છે, ત્યાં પ્રાથમિક સુવિધાના અભાવ મુદ્દે આજે નગરપાલિકા ખાતે સ્થાનિક લોકો ધરણા યોજવાના છે। સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી આ ધરણાનો કાર્યક્રમ યોજાવાનો છે। ત્યારે ઉલ્લેખનીય છે કે સંત સવૈયાનાથ સોસાયટી ઠાકરનગર વિસ્તારમાં આઝાદીના 77 વર્ષ તો સુરેન્દ્રનગરના દ્રશ્યો છે કે જ્યાં આજે બાપુની જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સુરેન્દ્રનગરમાં અનોખી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે। લોકોને પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ આજે અનોખી રીતે આ જન્મજયંતિની ઉજવણી કરી છે અને પ્રાથમિક સુવિધાઓ, રોડ રસ્તા બિસ્માર હાલતમાં, પાણીની સુવિધા ન મળતા લોકો હવે રોષે ભરાયા છે અને આજના દિવસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। નગરપાલિકા સામે માંગ કરી રહ્યા છે કે તેમને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ સારી રીતે પૂરી પાડવામાં આવે, જેને લઈને આજે સ્થાનિકો અને જાહેર જનતા દ્વારા ધરણા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું। 5 વાગ્યા સુધી આ ધરણા કરવામાં આવશે અને પ્રાથમિક સુવિધાઓ માટે માંગ કરવામાં આવશે। પ્રાથમિક સુવિધાઓમાં સ્વચ્છ પીવાનું પાણી માંગવામાં આવી રહ્યું છે। રોડ રસ્તાઓ જે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે તેનું સમારકામ કરવામાં આવે, રોડ રસ્તાઓ સારા કરવા માટે પણ સ્થાનિકોએ વલખા મારવા પડી રહ્યા છે, માંગ કરવી પડી રહી છે। નગરપાલિકા સામે આ મોરચો માંડ્યો છે અને ધરણા માંડ્યા છે। તો વધુ વિગતો સાથે ફઝલ અમારી સાથે લાઈવ જોડાયેલા છે। ફઝલ, જે રીતે લોકોએ આજે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે, 5 વાગ્યા સુધી તેઓ ધરણા પર બેસવાના છે, કઈ કઈ માંગો, સ્વચ્છ પાણી અને રોડ સિવાય આ કઈ કઈ માંગો આ ધરણામાં કરવામાં આવી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાનો 80 ફૂટ રોડ ઉપર આવેલો જે વિસ્તાર ગણવામાં આવે છે, ત્યારે સંત સવૈયાનાથ સોસાયટી અને ઠાકરનગર વિસ્તારમાં આઝાદીના 77 વર્ષ પછી પણ પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ નથી અને ખાસ કરીને રોડ રસ્તાઓની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, જેને લઈને હાલ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે। 11 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ખાતે સ્થાનિક લોકો ધરણા યોજવાના છે, પાલિકા સામે કાર્યક્રમ આપવાના છે। આજે 2 ઓક્ટોબર છે, ગાંધીજીની જન્મ જયંતિ છે। સમગ્ર પ્રશાસન વિભાગ, નગરપાલિકા વિભાગ આ ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીમાં વ્યસ્ત બન્યું છે। શહેર સ્વચ્છ બને તે પ્રયાસો હાથ ધરી રહ્યા છે। પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે, રોડ રસ્તાઓ ઉપર ગાબડાઓ પડી ગયા છે, ખાડાઓ પડી ગયા છે, પીવાનું ચોખ્ખું પાણી સુરેન્દ્રનગર શહેરની જનતાને નથી મળી રહ્યું, રોડ રસ્તાઓનો અભાવ છે, ઠેર ઠેર જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયેલા છે, ગંદકીનું સામ્રાજ્ય છે અને આ બાબતે અનેક વખત ઠાકરનગર વિસ્તાર અને સંત સવૈયાનાથ સોસાયટીના સ્થાનિક રહીશો નગરપાલિકા ખાતે રજૂઆત કરી ચૂક્યા છે, છતાં પણ તેમની રજૂઆત કોઈ સાંભળવા વાળું નથી। આ જાણે બહેરું મૂંગું તંત્ર હોય અને ચૂંટાયેલા આગેવાનો છે, જાણે ભૂગર્ભમાં પ્રકારની પરિસ્થિતિ થયું છે। વિસ્તારના હાલ કંટાળેલા લોકો સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ગાંધી જયંતિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે। સ્વચ્છ પાણી અને સારા રસ્તાઓની માંગને લઈને આજે સ્થાનિકો દ્વારા, સોસાયટીના રહીશો દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। પ્રાથમિક સુવિધા પૂરી ન પાડતા સ્થાનિકોએ ધરણા કર્યા છે। નગરપાલિકા દ્વારા પીવાના પાણીની અને સારા રોડ રસ્તાઓની સુવિધા ન આપવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા છે અને આજના દિવસે તેમને ધરણા પાડ્યા છે અને માંગ કરી રહ્યા છે કે પીવાનું શુદ્ધ પાણી તેમને મળી રહે અને રોડ રસ્તાઓની હાલત સુધારવામાં આવે।